જિલ્લાને મેઘરાજાએ ગમરોડી નાખ્યું છે। સતત 8 દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। સાવરકુંડલાના આંબરડી, અબ્રામપરા, કૃષ્ણગઢ, બગોયા સહિતના ગામોમાં ભારે વરસાદ ખાબક્યો। અબ્રામપરામાં સ્થાનિક નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ જોવા મળી। બેઠા પુલ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે, જાણે કે પૂર આવ્યું હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। તો અમરેલીથી આ દ્રશ્યો આવી રહ્યા છે। સાવરકુંડલામાં હાલ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। મેઘરાજાની જે ધુઆંધાર બેટિંગ જોવા મળી અને પાણીનો ધસમસતો પ્રવાહ છે એ પણ વહી નીકળ્યો હતો। આંબરડી, અબ્રામપરા, કૃષ્ણગઢમાં અનરાધાર વરસાદ પડ્યો, જેના પગલે પાણીનો ધસમસતો પ્રવાહ જાણે સ્થાનિક નદીમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। તો અમરેલી જિલ્લામાં સતત 8મા દિવસે કમોસમી વરસાદ। ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। ખાંભાના ભાવરડી, દાઢિયાળી, દીવાનના સરસકડિયા સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો। આ વરસાદથી કેરી સહિત ઉનાળુ તલ, બાજરી અને મગ સહિતના પાકને નુકસાનની ભીતિ છે। તો અમરેલીના ખાંભા અને સાવરકુંડલા બે અલગ અલગ જગ્યાએ ધોધમાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે, જેના પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે। ઉનાળુ પાકને નુકસાન જવાની ભીતિ છે। વધુ માહિતી મેળવીએ, અમરેલીથી સંવાદદાતા રાજન ગઢિયા જોડાયા છે। રાજન, ખાંભા અને સાવરકુંડલા આ બંને તાલુકાઓમાં જબરજસ્ત વરસાદના દ્રશ્યો આવી રહ્યા છે। સમગ્ર જિલ્લાની જો વાત કરીએ તો કેવી પરિસ્થિતિ જોવા મળી છે અને ખેડૂતોમાં હવે શું ચિંતા છે? પંકજ, આમ જોવા જઈએ તો આજે સતત 8મો એવો દિવસ છે કે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને આજે બે તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં ખાંભા અને સાવરકુંડલા। પરંતુ સાવરકુંડલાની વાત કરીએ તો સાવરકુંડલા તાલુકાના જે અબ્રામપરા સહિતના ગામો છે ત્યાં મુશળધાર ખાબક્યો છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ શકશો કે કઈ રીતે ત્યાંની સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। આ સિવાય ખાંભા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે, જેના કારણે કેસર કેરીના પાક સહિત જે ઉનાળુ પાક હવે તૈયાર થવાના હતા તેના પર આ કમોસમી વરસાદ પડતા ખેડૂતો માટે ખૂબ મુશ્કેલી છે। ખાસ કરીને તલ સહિતના જે પાકો છે તેને સૌથી મોટું નુકસાન છે। બીજી તરફ સાવરકુંડલા અને ધારી પંથકમાં કેસર કેરીના પાકને પણ સૌથી મોટું નુકસાન જોવા મળી રહ્યું છે। પંકજ જી રાજન, આભાર માહિતી આપવા માટે। તો બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે અમરેલીથી, જ્યાં કમોસમી વરસાદને પગલે ઉનાળુ પાકને પણ નુકસાન થયું છે। સતત 8મા દિવસથી અહીંયા માવઠું છે। આજથી ગુજરાતને નહીં મળે રાહત। 15 મે સુધી વરસાદની આગાહી છે। હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 48 કલાક થંડરસ્ટ્રોમ સાથે વરસાદની આગાહી છે। સમગ્ર રાજ્યમાં 40 થી 50 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે। ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। આગામી 7 દિવસ દરમિયાન 3 થી 5 ડિગ્રી તાપમાન વધેલું જોવા મળશે। आज के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म और लाइटनिंग होने का पूर्वानुमान है आइसोलेटेड प्लेसेस पे। और कल के लिए बात करेंगे तो कल के लिए भी आइसोलेटेड प्लेसेस पे गुजरात रीजन और सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और लाइट टू मॉडरेट रेन और साथ में लाइट थंडरस्टॉर्म होने का पूर्वानुमान है। और डे 3 की बात करेंगे तो डे 3 में लाइट रेन आइसोलेटेड प्लेसेस पे सौराष्ट्र और गुजरात रीजन में होने का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 3 से 5 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। सिस्टम कल प्रिवेल कर रहा था सौराष्ट्र से होते हुए, जो ट्रफ गुजर रही थी ईस्ट सेंट्रल अरेबियन सी में, वो सिस्टम आज भी परसिस्ट कर रहा है, जिसके कारण आज के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में लाइट टू मॉडरेट थंडरस्टॉर्म और का पूर्वानुमान है, जिसमें विंड की जो स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान। અરવલ્લી જિલ્લાની જો વાત કરીએ તો અહીં પણ કમોસમી વરસાદના અહેવાલ છે। મેઘરજના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે। વાતાવરણમાં એકાએક પલટા બાદ કમોસમી વરસાદ ખાબક્યો। જીતપુર, રેલાવાડા સહિતના વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું। ભારે ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી। તો અરવલ્લી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ। કમોસમી વરસાદને પગલે ગરમીથી લોકોને તો રાહત મળી, પરંતુ ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે। મેઘરજ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદના દ્રશ્યો આવી રહ્યા છે। જીતપુર, રેલાવાડા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડ્યો અને કેટલીક જગ્યાએ ભારે પવન પણ ફૂંકાયો। અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક પટેલ જોડાયા છે। હાર્દિક, અરવલ્લી જિલ્લામાં માત્ર મેઘરજમાં જ વરસાદ છે કે અન્ય તાલુકાઓમાં પણ છે?
પંકજ, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી ઉકળાટ અને બફારાનું વાતાવરણ હતું તેને લઈને અરવલ્લી જિલ્લામાં બપોર બાદ કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. ખાસ કરીને મેઘરજ તાલુકામાં ગ્રામીણ પંથકમાં પંકજ વરસાદ જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં ભારે પવન સાથે અચાનક પલટો આવ્યો હતો. જીતપુર, રેલ્લાવાડા સહિતના જે ગામડાઓ છે ત્યાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે જે પ્રકારે દિવસ દરમિયાન ભારે ઉકળાટ ગરમીનો માહોલ રહ્યો હતો, લગભગ પારો પણ 38 થી 40 ડિગ્રીની આસપાસ હતો, ત્યારે લોકોને આજે કમોસમી વરસાદના કારણે ઠંડકનો અનુભવ થયો છે. જિલ્લાના જે શામળાજી સહિતનો જે પંથક છે ત્યાં ગામડાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે. અન્ય જે વિસ્તાર છે ત્યાં હાલ વરસાદ હાલ જોવા મળતો નથી. જી પંકજ. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે.